નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે લોકડાઉન 4 જે રાહતો સાથે આપવામાં આવ્યું હતું સમગ્ર દેશભરમાં, અને એવામાં રાજ્ય સરકારોની મહત્વની ભૂમિકા જોવા મળી હતી, કારણ કે કેન્દ્ર સરકારે સત્તા આપી હતી રાજ્ય સરકારોને કે તેઓ પોતાની સ્થિતિ પ્રમાણે રાહતો આપે અને સાથે સાથે આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખવામાં આવે। આજે ચર્ચા કરી રહ્યા છે કે લોકડાઉન 5 માટે હવે કયા પ્રકારના નિર્ણય લેવાશે, કયા પ્રકારની રાહતો હશે। કોરોનાના કેસોની સંખ્યા વધતી જાય છે તો એની ગંભીરતા લઈને જોવા જઈએ તો લોકડાઉન 5 જે હશે એમાં રાહતો વધારે જોવા મળશે કે પછી કડકાઈ વધારે જોવા મળશે, કારણ કે મોટાભાગના રાજ્યોમાં ટેસ્ટિંગને લઈને સવાલ ઊભા થાય છે, મેડિકલ ઇક્વિપમેન્ટ્સને લઈને સવાલ ઊભા થાય છે, તો દર્દીઓની સારવારને લઈને પણ સવાલ ઊભા થાય છે। એવામાં સૌથી મોટો એક પ્રશ્ન એ પણ છે લેબર્સને લઈને, એટલે કે શ્રમિકોને લઈને જે પ્રશ્ન છે, જેમાં હાઈકોર્ટમાં સુઓ મોટો પણ દાખલ કરવામાં આવી છે કે શ્રમિકોને જે અગવડતા પડી રહી છે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પણ સંકલન કરે અને ફ્રી ઓફ કોસ્ટમાં તે લોકોને દરેક પ્રકારની સુવિધા મળવી જોઈએ। આ પણ એક બાબત નોંધવામાં આવી રહી છે। એવામાં બીજો મહત્વનો પાસું જોવા મળી રહ્યું છે આર્થિક સ્થિતિ। ઉદ્યોગોને લઈને 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરવાથી અથવા તો એના ઇમ્પ્લિમેન્ટથી શું દેશની આર્થિક સ્થિતિ સુધરશે, દેશનું ઉદ્યોગ જગત છે એ ફરી વેગવંતું બનશે ખરી? આવા અનેક સવાલો થઈ રહ્યા છે, તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે ચિરંજીવ પટેલ કે જેઓ બિઝનેસમેન છે, ડૉક્ટર સાંકેત માકડ કે જેઓ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે, અને ડૉક્ટર કિંજલ દેસાઈ કે જેઓ પોલિટિકલ એનાલિસ્ટ છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। નમસ્તે। યસ, ચિરંજીવભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, આપ તો ઘણો બહોળો ચિતાર મેળવી રહ્યા છો દેશમાં પણ અને વિદેશોથી પણ। આ પરિસ્થિતિને જોતા આપનું સૌથી પહેલું આંકલન શું છે? જ્યારે ચોથું લોકડાઉન, એમાં ઘણી બધી રાહતો, સરકાર હવે આર્થિક સ્થિતિ પર ફોકસ કરી રહી હોય એ પણ આપણને જોવા મળી રહ્યું છે, તો એના પરિપ્રેક્ષમાં લોકડાઉન 5 આપ કઈ રીતે જોશો, અથવા તો લોકડાઉન 5 માટેની સંભાવનાઓ કઈ આપ માની રહ્યા છો? ભદ્રેશભાઈ, આપ જાણો છો કે હું વન ઓફ ધ મોસ્ટ વોકલ પર્સન હતો। ખાસી મહેનત કરી છે મેં કે લોકડાઉન 4 માં ઘણી રાહતો મળે, કારણ કે આમાં બે સિચ્યુએશનથી આપણે કરવાનું છે। પહેલા, લોકડાઉન કેમ આપવામાં આવે છે અને એના અમુક રીઝન્સ હોય છે કે લોકડાઉન એક ઇઝ નોટ જસ્ટ ટુ કંટ્રોલ ધ ઇન્ફેક્શન, ઇન્ફેક્શન વિશે જણાવી શકશે, પણ હું જ્યાં સુધી સમજુ ત્યાં સુધી લોકડાઉનથી ઇન્ફેક્શનમાં બહુ જ ઓછા પર્સન્ટેજનો ફાયદો રહે। એક એનો ઇનિશિયલ સ્પાઇક એકદમ જે પેલું પહેલા વેગથી જે વાયરસ આવે એ સ્પીડમાં એકદમ વધી ના જાય, અને બાય ધ ટાઈમ એ જે લોકડાઉન આપણને મળે, જેટલું સ્ટ્રિક્ટલી આપણે એને ફોલો કરીએ, એમાં આપણે આ ઇન્ફેક્શન જ્યારે કઈ બી આપણે ખોલીએ, જ્યારે વાયરસનું મ્યુટેશન એના પીક પર હોય, ત્યારે એના માટે આપણે એક રાઈટ કાઇન્ડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ક્રિએટ કરેલું હોય આપણા સિટીની અંદર, જેથી આપણે એટલા બેડ્સ, એટલી હોસ્પિટલ્સ, એટલા સિસ્ટમ્સ, એટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરીને એને આ રોગને જેટલો બને એટલો આપણે કરી શકીએ। આપણા દેશમાં ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી એવી સિચ્યુએશન છે કે આપણે આ કોવિડ આવ્યું એ પહેલા એક ઇકોનોમિક ક્રાઇસિસથી ડીલ કરી રહ્યા હતા, અને આપણે એટલી સારી પોઝિશનમાં નહોતા ઇકોનોમિકલી જે રીતે હોવું જોઈએ એ રીતે। માર્કેટમાં ઓલરેડી ક્રેશ ક્રંચ, આ તે બજેટના ટાઈમ, બજેટ પહેલા બી આપણે જોયું હતું કે એક પ્રી બજેટ આપણા કન્ટ્રીમાં એનાઉન્સ થયું હતું। આ વખતે ઘણી બધી એનાઉન્સમેન્ટ કરી હતી, આપણે લોકોએ બી બહુ ચર્ચા કરી છે આપણી ચેનલ પર એના માટે। હવે એવું થઈ ગયું કે એક ડિસિઝન, એક ટાઈમ આવી ગયો કે 60 દિવસ પછી, એક સાયકલ પત્યા પછી, કે હવે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે અમુક જે બિઝનેસીસ છે એને આપણે ખોલવા જ પડશે, નહીં તો એ જો રિટેલ સાયકલમાં મેન્યુફેક્ચરિંગ એકલું કરશે તો રિટેલ સાયકલ જો નહીં ખુલેલી હોય તો એ એની સર્કલ નહીં બને, એની ઇકોસિસ્ટમ ડેવલપ ના થાય। કોઈ બી બિઝનેસ અને કોઈ બી ઇકોનોમીની એક ઇકોસિસ્ટમ હોય, બરાબર છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સથી ચાલુ કરીને નાનામાં નાની રિટેલની ડિમાન્ડથી થઈ શકે, તો એને બંધ રાખવાનો કોઈ પણ ઓપ્શન હતો નહીં આપણી પાસે આનાથી વધારે, નહીં તો કેટલાય લોકોની જોબ્સ, કેટલાય લોકોના પગાર, કેટલાય લોકોના બિઝનેસ, એનપીએસ, આ બધા પ્રોબ્લેમ જેનાથી આપણે જઈ રહ્યા હતા એ વધતા જ જાત। તો ઓબ્વિયસલી 60 દિવસ આપણી પાસે હતા એક સારા નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે અવેર થવા માટે કે આપણે કોવિડ સાથે કયા કયા સ્ટેપ્સથી પ્રિકોશન લેવાનું છે, કારણ કે અલ્ટિમેટલી તો એ વાયરસ છે, વાયરસ સાથે આપણે લડવાનું છે। પ્રિકોશન સાચા ને સારા લઈએ તો આજે જેટલા બધા ડોક્ટર્સ છે, સંકેતભાઈ છે, એમની આખી ફ્રેટર્નિટી છે, એ લોકો બી આજે જઈને કરી જ રહ્યા છે। દે આર ઓલ ગોઈંગ આઉટ એન્ડ ફાઇટિંગ ધીસ વાયરસ આપણને બચાવવા માટે। તો એવું તો છે નહીં કે બહાર ગયેલા દરેક વ્યક્તિને વાયરસ લાગી જવાનો, જે ધ્યાન રાખશે, જે સાવચેતી રાખશે એને વાયરસ નથી લાગવાનો। પણ 60 દિવસ કે 62 દિવસનો સમયગાળામાં આપને લાગે છે કે આપણે દેશ લેવલ પર યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શક્યા છે, એ ટ્રીટમેન્ટની વાત હોય કે પછી વેપાર ઉદ્યોગોને ફરી સ્ટાર્ટઅપ કરવા માટે? હું ઘણા સ્ટેટ્સમાં એવું જોઈશ કે સ્ટેટ્સમાં ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 60 બી કરતા બી વધારે હું કહીશ કે 70% સ્ટેટ સુધી સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે। 30% જેમાં ઇન્ફેક્શનનો વેગ એકદમ જોરથી વધ્યો છે, એ લોકો કદાચ એટલું સારી રીતે કદાચ નથી કરી શક્યા, એટલું સ્પીડમાં કદાચ મે બી એ લોકો એન્ટિસિપેટ બી નહીં કર્યું હોય કે આટલું બધું ઇન્ફેક્શન આ રીતે ઇન્ડિયામાં સ્પ્રેડ થશે। મહેનત બધા કરી રહ્યા છે। આ વસ્તુ એક એવી વોર છે કે જે કોઈએ પ્રેડિક્ટ નથી કરી પણ આવી છે આપણી
દરેક સિસ્ટમ કરી રહી છે. ઘણી જગ્યાએ કદાચ સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ્સ નથી મળ્યા એઝ જી. ફાર એઝ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ કન્સર્ન. નહીં, પણ ચિરંજીવભાઈ, એક બાબત છે કે ચલો 60 દિવસના સમયગાળામાં આપ કહો છો, કદાચ મોટાભાગના રાજ્યોમાં આપ માનો છો કે ખ્યાલ છે આપને કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું, પણ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનો સંકલનનો અભાવ ઘણો મોટો જોવા મળ્યો છે. એ વાતને સ્વીકાર્ય માનો છો કે આપ કે એને કારણે ઘણી અગવડતાઓ ઊભી થઈ, અવ્યવસ્થા ઘણી ઊભી થઈ? કારણ કે મને એવું લાગે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ચેલેન્જીસ અમુક ટાઈમે આ વખતે એવું જોવા જઈએ તો થોડી જુદી જુદી હતી, અને ઇટ ઇઝ હાઈ ટાઈમ કે રાજ્ય સરકારો બી એ લોકોની રીતે જે પ્રમાણે આપણને સપોઝ ગુજરાતમાં એવું જોવા જઈએ એક પર્ટિક્યુલર વે ઓફ ફંક્શનિંગ હતું જ્યારે આપણે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર અહીંયા ચીફ મિનિસ્ટર હતા. જી જી આઈ થિંક બધાએ ઘણું બધું શીખી ગયા છે એના પરથી કે કઈ રીતે ફંક્શન થઈ શકે. યસ. એ સ્પીડે ને એ રીતે જો આપણે ડિસિપ્લિનરી થોડુંક વધારે કર્યું હોત તો આપણે થોડીક સારી સિચ્યુએશનમાં હોઈ શકત. પણ છતાંય મેં સ્ટડી કર્યું છે, એવું નથી કે કોઈ બી બ્યુરોક્રેસીમાં કે કોઈ બી જણે આમાં કોઈ ઓછો નહીં. પણ ચિરંજીવભાઈ, મારો હવે એક સવાલ એ થાય છે કે જે કોરોના પહેલા આપણી આર્થિક સ્થિતિ, જીડીપીને લઈને ચર્ચા હતી, વેપાર ઉદ્યોગોને અસર, એવામાં કોરોના બીજા દેશોમાં હતો તો કોરોનાની અસર અહીંયા શું પડશે એની પણ ચર્ચા એ સમય થતી હતી, પણ એ ટાઈમે કેટલી ગંભીરતા લેવાય એ ખબર નથી પડતી. પણ મૂળ બાબત એ છે કે આને કારણે જે અસર હતી ઓલરેડી એમાં વધારે મોટો ફટકો પડ્યો છે આપણી ઉદ્યોગ જગતને, આર્થિક ઇકોનોમીને, જીડીપીને લઈને. એ બહુ મોટી, આપણને નથી લાગતું કે ઘણો મોટો પડકાર છે? પહેલી વસ્તુ દરેશભાઈ તમે જે કીધું ને એમાં એવું છે કે તમારા ઘરમાં જ્યાં સુધી નહીં હોય ને ત્યાં સુધી બાજુના ઘરમાં બી હશે ને ત્યાં સુધી તમને આની ગંભીરતા નહીં ખબર પડે. ઓકે. અને અમે બધે જ જોઈ લીધું આ 2 મહિનામાં. એકદમ રિલેક્સ રહે છે હજુ લોકોને આની સિચ્યુએશન કે એની ડેન્જરસ કે જે બી હશે, જે પ્રોસેસ કહેવાય વાયરસથી ડીલ કરવાની, એની સ્ટ્રિક્ટનેસનો એટલો અંદાજો નથી આવતો કે કેટલું સ્ટ્રિક્ટલી આપણે આની સાથે ડીલ કરવું જોઈએ, કે કેટલી સેફટી રાખવી જોઈએ, કેટલી ડિસિપ્લિન રાખવી જોઈએ. એટલે જ્યાં સુધી આપણા ઘરમાં કોઈને ના થાય કે કોઈને અગવડતા ના પડે ત્યાં સુધી આપણને બહારનો માણસ શું ફીલ કરે છે ને એનો એકચ્યુઅલી રિયલાઇઝ નથી થતું. પણ સામે સરકારી સૂચનો પણ એવા મળી રહ્યા છે ને કે તમારે ડરવાની જરૂર નથી, કારણ કે લોકડાઉન 4 માં હવે રાહતો આપવામાં આવી એનો મતલબ કે બધાને એવું માઇન્ડસેટ કરવામાં આવ્યું કે તમારે હવે જરૂર આર્થિક નથી બહાર નીકળવા માટે સાહેબ. એના માટે આપણે પ્રિકોશન્સ તો એટલા જ બધા સ્ટ્રિક્ટલી લેવા પડે ત્યારે એનું થાય. આજે પબ્લિક ટ્રાન્સપોર્ટ કાલે ઉઠીને લોકડાઉન 5 માં આપણે કદાચ 1 કે 2 પબ્લિક ટ્રાન્સપોર્ટ જેનાથી લોકોની જરૂરિયાત કે રોજગાર જેને મળી રહ્યું છે, આજે લાખો રિક્ષાવાળા કે આ કે તે જે અમદાવાદમાં આજે નથી ચાલુ, ફોર એક્ઝામ્પલ હું માત્ર અમદાવાદની વાત કરું છું, ગુજરાતમાં તો ચાલુ બી થયા બરોબર. તો એ જે રોજિંદા કામવાળા લોકો છે એને ક્યારેક ને ક્યારેક આપણે ચાલુ કરવા જ પડશે, નહીં તો ઇટ વિલ ક્રિએટ another economic havoc for us on a micro level. હવે એને જો અત્યારે ચાલુ ના કરીએ તો ડિફિકલ્ટ થાય. પણ એનો મતલબ એ નથી કે સરકાર એમ કે છે કે તમે ગમે તે રીતે એને ચાલુ કરી દો. નહીં, સરકાર ગમે તે રીતે એ નથી. પણ નહીં, એક સવાલ છે ને કે આજે સરકાર જે સૂચન કરે છે, સરકાર જે કદાચ નોટિફિકેશન બહાર પાડે છે, એનું અર્થઘટન બહુ મોટા પ્રમાણમાં અલગ રીતે થાય છે. જેમ કે શરૂઆતથી આપણે જોઈએ છે કે એક દિવસનો ટ્રાયલ કર્યો તો જનતા કર્ફ્યુનો, એમાં 5 વાગ્યાની છૂટછાટ આપી ત્યારે દ્રશ્યો બદલાઈ ગયા હતા. પછી લોકડાઉન શરૂ કર્યું ત્યારબાદ પણ આપણે સરાહના કરવાની વાત કરી ડોક્ટર્સની, ત્યારે દ્રશ્યો બદલાઈ ગયા હતા. તો એ અર્થઘટન લોકો ખોટી રીતે કદાચ કરતા હશે, એની ગંભીરતા ખરેખર લાગે છે ખરી. સરકારની સાથે જનતાની બી જવાબદારી એટલી છે, અને આપણે જો એવું માનતા રહીશું આ સિચ્યુએશનમાં જ્યારે આખી દુનિયા એક સાથે એક જ વોર લડી રહી છે, જે આપણી જવાબદારી નથી એઝ અ સિટીઝન ઓફ ધ કન્ટ્રી, તો આપણે આ દેશમાંથી, તો દુનિયાની કોઈ બી સરકાર હશે આ લડાઈમાંથી જીતી નહીં શકે. આમાં દરેક જણે પોતાની પ્લેટફોર્મ્સ પર દરરોજ કહી રહ્યો છું કે દરેક વસ્તુ સરકાર નહીં કરી શકે, ઇન્ક્લુડિંગ ઇકોનોમીમાં બી. અત્યારે લોકડાઉન 4 માં એઝ ઓન્ટરપ્રેન્યોર્સ અમારા બધાની જવાબદારી એટલી થાય છે કે અમે લોકો અમારા બિઝનેસને એટલી સારી રીતે સરકારને કહીને, સરકારની હાથ જોડીને એકબીજા સાથે ઉભા રહીએ અને ફેક્ટરીઝ ચાલુ કરીએ, રિટેલ સેક્ટર ચાલુ કરીએ, બધાને એકબીજાની સાથે મદદ કરીએ. પણ આ ઇકોનોમિકમાં અત્યારે જે આપણે પાછળ પડી રહ્યા છે, તમારા સવાલમાં એક જ વસ્તુ છે કે બિઝનેસમેનની સાથે બેંક્સનો સપોર્ટ નથી સમાવ જોઈએ એવો મળતો, કે સરકાર બિચારી એનાઉન્સમેન્ટ કરીને જતી રહી. હું તો એવું કહું છું કે 20 લાખ કરોડમાં જેટલું સારું થઈ શકતું હતું એટલું આપ્યું છે. ઘણીવાર એવી સ્માર્ટ અનાઉન્સમેન્ટ બી સરકારે કરી છે કે જે એમને કેશ નથી આપવા પડતા, પણ ખાલી બેન્કિંગ અને ગવર્મેન્ટના જે ડિપાર્ટમેન્ટ્સમાં કામ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટર્સ માટે જેમ કીધું હતું, ઇન્ફ્રા કંપનીઝ માટે કીધું હતું, એટલા સપોર્ટથી કરવા. પણ હવે એ ડિપાર્ટમેન્ટ્સ એટલું પ્રોએક્ટિવલી કામ નથી કરી રહ્યા. પણ એક બાબત તો સ્પષ્ટીકરણ થાય છે ને કે સરકાર ધારો કે કોરોના માટે મેડિકલ લેવલ પર કોઈ જાહેરાત કરે છે અને પછી એમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ આપણને ઘણી અગવડતા જોવા મળે છે. તો કદાચ સાયકોલોજીકલી જે આ જે જાહેરાત થાય છે એની તરત ઇમ્પેક્ટ સાયકોલોજીકલી પડે છે, પછી જયારે રિયાલિટીમાં એ વર્તન થતા આપણને અનુભવ થાય ત્યારે ખબર પડે છે કે આ બહુ મોટી અગવડતા છે. હું એકદમ અગ્રીડ છું તમારી સાથે. એટલે સરકારના લેવલથી જાહેરાત થઈ જાય છે, પણ સરકારના ખુદના નીચેના લેવલે કે બીજા ડિપાર્ટમેન્ટ્સમાં એની અમલતા આવતા વાર થઈ છે એવું આપણે જોઈ રહ્યા છે. બિલકુલ અત્યારે
અને તો સરકારના અમુક લેવલે બી રાઈટ રિપ્રેઝન્ટેશન અમે બધાએ કરેલા છે, તમામ ચેમ્બરોએ કરેલા છે, બધાએ સાથે મળીને કર્યા છે. અને એક વસ્તુ હું કહીશ કે કોઈ બી રિપ્રેઝન્ટ કરીએ છીએ એનું ત્રીજા, ચોથા, પાંચમા દિવસે કોઈક રિઝલ્ટ આ વખતે સરકારમાં આ સિચ્યુએશનમાં જોવા મળ્યું છે. પ્રોબ્લેમ્સ આવે છે પણ એનું રિપ્રેઝન્ટેશન કરીએ તો એનું રિઝલ્ટ અને રિએક્શન અમને જોવા મળે. ઠીક છે. સંકેતભાઈ, આપ કઈ વચ્ચે કહેતા હતા, પણ સંકેતભાઈ આપને હવે સવાલથી જ શરૂઆત કરીએ. તમે જે વચ્ચે કહેવા માંગતા હતા એડ કરી દેજો. પણ સંકેતભાઈ, આપના મતે શું લાગે છે, કારણ કે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ તરીકે આપ કઈ રીતે જોવો છો આ સ્થિતિને? સરકારનું કહેવું છે કે કોરોના સાથે જીવવું પડશે, એટલે એની સાથે જીવવાનું છે, આપણે એવી આદત પાડવાની છે, પણ સાવચેતી રાખવાની છે. પણ અહીંયા તો ઘણા દ્રશ્યો જોવા મળે છે કે ટેસ્ટિંગ ઓછા કરવામાં આવ્યા હોય. ઘણી વાર તો સવાલ સરકાર પર થાય છે કે સરકારનું આજે હાઈકોર્ટમાં તર્ક છે રાજ્ય સરકારનું કે જો આપણે એક સાથે મેક્સિમમ ટેસ્ટિંગ કરીશું તો મેક્સિમમ પોઝિટિવ લોકો આવશે, તો લોકો ડરી જશે. હાઈકોર્ટે કીધું કે ડરના કારણે તમે ટેસ્ટિંગ ના કરો એ તો વ્યાજબી નથી ને. આવી ચર્ચા થઈ રહી છે. તો સંકેતભાઈ, ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ તરીકે આપ શું માનો છો? માસ્ક પહેરવાથી કે પછી લોકો હવે થયા છે કે પછી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાથી વાયરસથી આપણે બચી શકીશું? એટલી સાવચેતી જ ખરી જરૂરી છે? જો હાલમાં જે WHO એ બીજું સ્પષ્ટીકરણ કર્યું છે હમણાં રિસેન્ટલી કે મેજોરિટી સર્ફેસીસ થી તમે આ વાયરસ એક્વાયર નથી કરતા. મેજોરિટી પોપ્યુલેશન્સમાં તમે યુ આર કેરિંગ ધ વાયરસ ફ્રોમ ધી ઓપોઝિટ પર્સન. પર્સન ટુ પર્સન ટ્રાન્સમિશન થી સૌથી વધુ આપણે કેરફુલ રહેવાની જરૂર છે. ત્યારે તમે જો માસ્ક યુઝ કરો છો તો તમે સૌથી વધુ સુરક્ષિત રહી શકવાની પોસિબિલિટી છે. સામેવાળાનો માસ્ક પહેર્યો હોય અને આપણે માસ્ક પહેર્યો હોય તો સૌથી વધુ પોસિબિલિટી છે કે તમે ઇન્ફેક્શન પ્રિવેન્શન કરી શકો છો. સેકન્ડલી, સૌથી અગત્યની બાબત એ છે કે આજના જમાનામાં બધા ગ્લવ્સ નહીં પહેરી રહ્યા છે. ગ્લવ્સ નહીં પહેરવાથી ઇન્ફેક્શન કંટ્રોલ નથી થવાનો. બિલકુલ, રાઈટ. કારણ કે એ ઇન્ફેક્ટેડ ગ્લવ્સ બીજે લાગવાના છે ને ત્યાંથી. નંબર 2, ત્રીજી વસ્તુ, આ જે COVID-19 છે ને એક એવલાન્ચ જેવું છે કે જ્યાં આગળ તમે બેઠા બેઠા છે ને એવલાન્ચ જે તોફાન આવે છે, બર્ફીલું તોફાન, એનો વિડીયો ઉતારતો આવો અને તમને ખબર ના હોય કે કેટલો સુંદર લાગે છે ઉપરથી બરફ પડતો આવે. બિલકુલ બિલકુલ બરોબર છે. અને અલ્ટિમેટલી તમારા સુધી આવી જાય તમને ગરકાવ કરી જાય ત્યારે તમને ખબર પડે છે કે આ વિડીયો નતો લેવાનો, ભાગવાનો ટાઈમ હતો. હા, પણ એ ગંભીરતા છે સંકેતભાઈ, કારણ કે આપણે તો સરકાર માટે અને પ્રજા માટે બંને માટે કહી શકીએ છીએ કે આપણે ચાઇનાથી આ નીકળ્યો હોય તો ભારત સુધી પહોંચે પહેલા આપણે કોઈ ધ્યાન રાખ્યું કે નહીં, એ બી સવાલ થાય ને. એટલે પ્રજાએ આ જ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે જો ડર ગયા વો બચ ગયા. ઓકે, જો ડર ગયા વો બચ ગયા. રાઈટ. એટલે એક સૂત્ર છે જે આપણે સૌએ અપનાવવું જ પડશે આગામી 2 થી 3 મહિના માટે થઈને, કારણ કે કોવિડ ઇઝ હિયર ટુ સ્ટે અને ગવર્મેન્ટ ઇઝ રાઇટ ઇન ટેલિંગ કે વી હેવ ટુ લર્ન ટુ લીવ વિથ કોવિડ. આપણે કોવિડ સાથે જીવતા શીખવું જ પડશે આમ સિચ્યુએશનમાં. તો આપણે દેશમાં, સંકેતભાઈ, તો દેશમાં આપણે લોકડાઉન કર્યું એનું પરિણામ શું મળ્યું અને ઉપરથી એના વિપરીત પરિણામોમાં આપણે જોઈએ છે કે આપણી આર્થિક સ્થિતિ વધારે ડામાડોળ થઈ અને મને ખ્યાલ ત્યાં સુધી આખા દેશમાં કરોડો લોકોની જોબ પણ ગઈ છે, બધા સેક્ટર વાઇઝ જોવા જઈએ તો આ સ્થિતિનું નુકસાન પણ થયું છે આપણને. લોકડાઉન એક એપિડેમિયોલોજીકલ ઇન્ટરવેન્શન છે. જ્યારે તમે લોકડાઉન કરો છો ત્યારે એ એક્સપેક્ટ કરો છો કે તમે એક લેવલ સુધી એપિડેમિયોલોજીકલ કર્વને ફ્લેટ કરી શકો, બરાબર, એટલીસ્ટ ડાઉન ટ્રેન્ડમાં લાવી શકો. એનાથી તમે ટોટલી ઇન્ફેક્શન નાબૂદ તો કરી જ નથી શકો. પણ આપણને તો એ પણ પરિણામ નથી મળ્યા ને. ડાઉનફોલની પણ વાત કરો તમે કે બીજા કોઈ કારણની વાત કરો. હા, એટલે પણ ટેકનિકલી કહેવા જાવ તો એટલીસ્ટ પ્લેટો ઉપર તો હાલ અમેરિકામાં ડેથ્સ ગણાય છે, આપણે ત્યાં કેસીસ ગણાય છે. ઓકે, એટલો તો ફરક છે કે નહીં? યસ યસ, બિલકુલ. એટલે અમેરિકામાં જે ડેથ્સ ગણાય છે, આપણે ત્યાં કેસીસ ગણાય છે. ધેટ ઇઝ અ મેજર ડિફરન્સ. ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. નહીં તો કેસોની ગંભીરતા હોવી જોઈએ કે નહીં? હા, કેસીસની ગંભીરતા ડેફિનેટલી હોવી જોઈએ. નહીં, પણ બધા રાજ્ય સરકારો કહે છે કે અમારે ત્યાં રિકવરી રેટ વધારે સારો છે, તો પછી કેવી રીતે ગંભીરતા લેવી? હા, એટલે રિકવરી રેટ ડિપેન્ડ્સ અગેન ઓન નંબર ઓફ ફેક્ટર્સ. પહેલા તો એક છે કે વાયરસ ઉપર. આપણો જે વાયરસ છે એ વધારે વિરુલન્ટ છે, તમે જોયું હોય તો. વિરુલન્સ ઇન ટર્મ્સ ઓફ જે લંગને ડેમેજ પહોંચાડવાની ક્ષમતા છે પ્લસ ઇન્ફેક્ટિવિટી છે. એટલે તમે ઇન્ફેક્ટિવિટી પ્લસ પેથોજેનેસિટી જોવા જાઓ તો હાઈલી રિસ્કી વાયરસ છે. બીજી વસ્તુ એ છે કે હાલમાં જે વાયરસનું જે સંક્રમણ વધારે ને વધારે થાય છે એ હીટ જે હોટ સમર છે એ એના ઉપર કોઈ ઇમ્પેક્ટ લાવી શક્યો નથી. જે આપણું એક્સપેક્ટેશન હતું, આપણે જે 1.5 મહિના પહેલા ચર્ચા કરતા હતા કે સમર હશે તો એ જતું રહેશે, પણ આપણને બેનિફિટ નથી મળ્યું. એનું કારણ છે કે ઓવર ક્રાઉડિંગ એન્ડ લેક ઓફ અવેરનેસ એટ ટાઈમ્સ કોમ્પન્સેટ્સ ફોર ધેટ એડવાન્ટેજ. ઓકે, ઠીક છે. લેક ઓફ અવેરનેસની જે ભદ્રેશભાઈ તમારા ઘણા સવાલો જે મને તમે પૂછ્યા ને એમાં સિટીઝન વી શુડ યુઝ આપણા જ મીડિયમનું આટલું વાસ્ટ પ્લેટફોર્મને યુઝ કરીને આપણે કન્વે કરવું જોઈએ. કારણ કે હું અત્યારે બી જયારે બી ઓફિસ જઉં છું, પાછો આવું છું, બહાર ગમે ત્યાં નીકળું છું,
I see overcrowding happening at lot of places. પોલીસે બી પૂરતા પ્રયત્ન કર્યા છે, સરકારે બી બધી જ અવેરનેસ કરી છે, બધું જ કર્યું, છતાં બી લોકોને સંભાવ છે ને કોઈ ડર નથી. પણ ચિરંજીવભાઈ પણ છેલ્લા 62 દિવસ નહીં, ચિરંજીવભાઈ છેલ્લા 62 દિવસમાં ચલો અત્યારે લોકડાઉન 4 માં રાહતો મળી એટલે કદાચ લોકો આ તમે કીધું કે ધ્યાન નથી આપતા, પણ ક્રાઉડની સ્થિતિ જે આપણે જોજો શરૂ ફ્રોમ ફર્સ્ટ ડે થી આપણને જોવા મળે છે શ્રમિકોને લઈને, એમાં સરકારના ઘણા જાહેરાતોને કારણે પણ લોકો ગભરાયા અને આ પ્રકારના દ્રશ્યો ઉભા કરી દીધા, એમને નિયમોની ચિંતા ના કરી, તો એના માટે સરકારના નિર્ણયો પણ જવાબદાર ને. શ્રમિકોના મામલામાં ભદ્રેશભાઈ આખું ડિસ્કશન અલગ છે. નહીં જસ્ટ વાત છે કે કયા શ્રમિકો છે લીધે એમ એક જ સાથે આખા ઇન્ડિયામાં શ્રમિકોને જવાની જરૂર પડી, એના બધા વિશ્લેષણો બહુ લાંબા છે, આપણે કેવી રીતે એનું નહીં આપણે અંદર ડીપમાં નથી જતા, પણ ચિરંજીવભાઈ એ શ્રમિકો હોય, એ થાળી વગાડવાના દ્રશ્યો હોય કે લોન માટેની લાઈનો હોય, આ બધી બાબતો નિર્ણય વગાડવાના દ્રશ્યો ભદ્રેશભાઈ જોવા જઈએ તો એમાં બી સરકારે તો એને ઘરમાં રહીને અપ્રિશિએટ કરવા માટેની પૂરી અવેરનેસ કરી હતી, બધું જ કીધું. ચિરંજીવભાઈ સરકારને અંદાજ તો છે ને, સરકારને અંદાજ છે ને કે ભારતની અંદર દરેક વ્યક્તિનું પોતાનું ઘર નથી, ગરીબી રેખા નીચે જીવતા મોટા કરોડો લોકો પણ છે, અને બધા એક જ વખત કહેવામાં આવે અને બધા માની જાય એ કદાચ વ્યાજબી નથી લાગતું. હા તો પણ સરકારે પછી એનાથી લર્ન કરીને આઈ ડોન્ટ થિંક સો બીજા કોઈ એવા પ્રયત્નો બી કર્યા છે. ઠીક છે કિંજલજી, પોલિટિકલી શું જોઈ રહ્યા છો આપ અત્યારે? મારો બીજો સવાલ એ થઈ રહ્યો છે કે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને હવે લોકડાઉન 4 થી આપને લાગે છે કે એમને કોરોનાની ગંભીરતા કરતા વધારે રાજકારણમાં વધારે વ્યસ્તતા જોવા મળી રહી છે, અને સાથે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પણ બંધ મુઠ્ઠી હજી રાખવામાં આવી રહી છે, શું કહેશો? ભદ્રેશભાઈ, જો એક વસ્તુ પહેલા હું આપને વાત કરું, પછી આપના પ્રશ્નનો જવાબ આપું. જી. કે લોકડાઉન 4 માં લોકડાઉન 3 કરતા ઘણી વધારે હળવાશ, એટલે ઘણા નિયમોની છૂટછાટ આપવામાં આવી, ઘણી દુકાનો ખુલી, ઉદ્યોગ ધંધા ચાલુ થયા. ઓફકોર્સ કન્ટેનમેન્ટ ઝોનમાં નથી ચાલુ થયા, પણ કન્ટેનમેન્ટ ઝોન સિવાયની જગ્યાઓએ ચાલુ થયા છે, અને નોકરી ઓફિસીસ ચાલુ થઈ, લોકો નોકરી ધંધા ચાલુ થયા, પેટીયું રડતા થયા, અને સાથે સાથે એક જે જરૂરિયાતો છે, ઘણા 2 મહિનાથી તમે બધા ઘરમાં હોવ એટલે ઘણી બધી વસ્તુની તમારે જરૂરિયાત થાય. પછી ટેકનિકલ વસ્તુ હોય, ધારો કે ઘરમાં કોઈને કોઈ વસ્તુ બગડી હોય, એની રિપેરિંગની જરૂર પડે, એ બધી વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ હોય છે, કોઈને કાર રિપેરિંગ હોય, કોઈને એસી રિપેરિંગ, વગેરે વગેરે વસ્તુ. એટલે દુકાનો ખુલવાથી એક જે પ્રોબ્લેમ જે ડેલી લાઈફમાં થતા હતા એ બધા સોલ્વ થયા, એટલે એ જરૂરી હતું. પરંતુ સૌથી મોટી અગત્યની વસ્તુ છે કે લોકોના માઇન્ડસેટમાં એવું છે કે હવે તો લોકડાઉન હળવું થઈ ગયું એટલે હવે તો બધું બહાર નીકળી શકાય. એ વસ્તુ એકદમ ભૂલ ભરેલી છે, કારણ કે અત્યારે હવે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ મેક્સિમમ છે. નહીં પણ કિંજલબેન, એવું કેમ લોકોને એવું કેમ લાગવા માંડ્યું કે હવે આપણે રાહત છે અથવા તો હવે છૂટછાટ આપી છે એટલે આપણે ગંભીરતા? એની પાછળના 2-3 કારણો હોઈ શકે. એક છે કે બહાર અવર જવર જોઈને જે 60 દિવસથી ઘરમાં લોકો હોય એમને એવું થાય કે ચાલ હું આંટો મારતો આવું, જોતો આવું છે. એટલે આ એક માનસિકતા બધાએ મનમાંથી કાઢી નાખવાની જરૂર છે. ધેટ ઇઝ પ્રાઇમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપની ચેનલના માધ્યમથી એવું કહું છું, હજી પણ અનનેસેસરી મૂવમેન્ટ તમે પ્લીઝ ટાળો, અને જે નેસેસરી મૂવમેન્ટ હોય એ જ તમે કરો. એટલે ધારો કે એક જ શહેરમાં રહેતા કોઈ બીજા સગાના ત્યાં ઘણા વખતથી જઈ નથી શક્યા, ચાલો આંટો મારતા આવું, એ લોકો બી બહાર નથી નીકળ્યા અને અમે પણ બહાર ના નીકળ્યા, તો પછી વાંધો નથી, અમે રિસ્કમાં નથી એવું માનીને લોકો મૂવમેન્ટ કરે છે. એ બધું કરવાની જરૂર નથી. સૌથી પહેલી અગત્યની વસ્તુ. બીજી, જ્યારે હવે લોકડાઉન હળવું કર્યું છે ત્યારે ચોક્કસથી સંક્રમણ વધવાનું છે, એટલે એક સ્પાઇક આપણને જોવા મળશે. મેડિકલી સંકેતભાઈ આ વસ્તુને પુષ્ટિ આપશે કે એક સ્પાઇક આવશે જ, અથવા આવી રહ્યો છે, ઇટ્સ ઇન પ્રોસેસ. બિલકુલ. તો સરકારે આવું કંઈક કરવું જોઈએ કે આપણે સ્ટ્રિક્ટ લોકડાઉન થોડા અઠવાડિયા માટે પાડ્યું, ત્યાર પછી લોકડાઉનના 2-3 વીક હળવા લોકડાઉન ના હોય, વળી પાછું સ્ટ્રિક્ટ લોકડાઉન આપવું જ પડશે. અચ્છા, તો કડકાઈ હોઈ શકે આપના કહેવા મુજબ એ પણ થઈ શકે કે લોકડાઉન 5 માં વધારે કડકાઈ પણ કરવામાં આવે. એટલે કદાચ લોકડાઉન 5 માં હોય કે 6 માં હોય, જ્યાં સુધી રસી નહીં શોધાય અથવા તો દવા નહીં શોધાય ત્યાં સુધી વી હેવ ટુ લીવ વિથ ઇટ. અને બિલકુલ આપનો ખ્યાલ આવી ગયો, મેસેજ શું જઈ રહ્યો છે. પણ સવાલ મારો એ પણ છે પોલિટિકલી કે વધારે અત્યારે રસ કદાચ પોલિટિક્સમાં વધારે છે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે જે પ્રકારના નિર્ણય, વ્યવસ્થા, મુદ્દાઓ ઉપાડવામાં આવી રહ્યા છે, એમાં વધારે તો કોરોના કરતા કદાચ લોકોને બી મેસેજ જઈ રહ્યો છે કે કોરોનાની ચર્ચા ઓછી થાય છે. જે જગ્યાએ સેન્ટરમાં જે સત્તા છે અને સ્ટેટમાં જે સત્તા છે એ જુદી છે ને, ત્યાં આગળ લોકો જે સ્ટેટના સત્તાધારી પક્ષો છે એ સહયોગ આપે, બહુ અગત્યની વસ્તુ છે. ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ વોર, ધીસ ઇઝ અ ન્યૂ જનરેશન વોર. અને અત્યારે તમે અંદરના
ઝઘડા અથવા પાછલું સુલટાવવા માટે કે પાછલું સેટલ કરવા માટેના પ્રયત્ન કરશો ને તો નહીં ચાલે. અત્યારે તમારે એઝ અ ટીમ કામ કરવાની જરૂર છે, કારણ કે જનતા ભોગવે છે. નહીં કિંજલજી, તો એ આપણને સંકલન, બીજેપી સેન્ટ્રલમાં કોઈ પણ સરકાર છે, પણ ધારો કે આપણે વાત કરીએ કે બીજેપી છે, તો અત્યારે બીજેપી પ્રમાણે બીજેપી શાસિત રાજ્યો છે, તો ઘણી જગ્યાએ ગેર બીજેપી રાજ્યો છે. પણ આ સમયે આપણને તો પછી સંકલનનો અભાવ કેમ જોવા મળ્યો? એ પછી ટ્રેનની વ્યવસ્થાનો જ્યારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે પણ દરેક રાજ્યોમાં એવું કહેવામાં આવ્યું કે અમે મોકલીએ છીએ, બીજા ના પાડે છે, બીજા મોકલે છે, ત્રીજા ના પાડે. તો આ ક્યાં ના પાડે છે? તમે જોયું હશે તો જે જગ્યાએ કેન્દ્રની સરકાર અને સ્ટેટની સરકાર જુદી છે ને, ત્યાં જગ્યાએ સ્ટેટની સરકાર કોઈક જાતના એમાં વાંધા લઈ રહી છે કે અમે અત્યારે નહીં આવવા દઈએ કે આમ કરીશ. ફળ સુધી શું મળી કે જ્યારે રાજ્ય, આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં એક પણ એવો કેસ આવ્યો છે કે જે બહારથી ટ્રેનમાં બેસીને ગુજરાતી અહીંયા પાછો આવ્યો હોય ને આપણે એને ના પાડી હોય, નાકા ઉપર કહી દીધું હોય કે ભાઈ તું અહીંયા થયું મેડમ, કચ્છમાં એવું થયું તો મહારાષ્ટ્રથી આવવા મોકલ્યા હતા, ના પાડી, મહિના સુધી ના પાડવામાં આવી એમને. ના, એટલે એ લોકોનું ટેસ્ટિંગ થાય અને પછી એને ક્વોરન્ટાઇન કરે કોઈ યોગ્ય જગ્યાએ, એ રીતની વ્યવસ્થા છે. સીધા તમે ઘરે ના જઈ શકો, પણ તમને જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય ત્યાં તમારે થોડા દિવસ રહેવું પડે, જેથી કરીને જો તમે સંક્રમિત હો તો તમારા ગામમાં કે તમારા ટાઉનમાં બીજા લોકો સંક્રમિત ના થાય, આ પ્રકારની વ્યવસ્થા. બીજી એક વસ્તુ કે જનરલ પબ્લિકને એક અવેરનેસ આપવાની સરકારે બહુ તાતી જરૂર છે કે ધારો કે તમને કોરોનાના લક્ષણ આવ્યા તો તમારે સ્ટેપ 1, 2, 3 શું કરવાનું એ એને સમજણ નથી. આજે લોકો ઘાઘા થઈ જાય જ્યારે ખબર પડે કે મને આ કોરોનાના લક્ષણ જેવું લાગે છે તો શું કરવું એની કોઈ જાણકારી નથી હોતી. તો વોર્ડ વાઇઝ સરકારની ઘણી લિસ્ટ છે અવેલેબલ, પણ એ લોકો સુધી પહોંચાડવાની હજી બાકી છે. વોર્ડ વાઇઝ મેડિકલ સેન્ટર, CHC સેન્ટર, ડોક્ટર્સના નંબર બધા અવેલેબલ છે, એને પબ્લિસાઇઝ કરવાની જરૂર છે, જેથી કરીને લોકોને ખબર પડે કે મારે સ્ટેપ 1 ક્યાં જવાનું. કારણ કે હોસ્પિટલે રખડે છે. ધારો કે અમદાવાદની વાત કરીએ તો સીધા બધા SVP હોસ્પિટલ પહોંચી જાય, પણ ત્યાં વોર્ડમાં બેડની જગ્યા છે કે નહીં એ બધી માહિતી સરકારે રોજે રોજ આપવી જોઈએ કે આ હોસ્પિટલમાં આટલા બેડ અવેલેબલ છે. પેશન્ટ્સ નીડ ટુ ગો હિયર. કેન્દ્ર બિંદુમાં સરકારમાંથી જ બધી માહિતી સ્પ્રેડ થતી હોય છે અને મોકલવામાં આવતી લોકો છે. ચિરંજીભાઈ, ઉદ્યોગ જગત અત્યારે કયા પડકારો ઝીલી રહ્યું છે અને હજી બી આપને શું લાગે છે, અપેક્ષાઓ કયા પ્રકારની છે ભારત માટે, અને પડકાર તરીકે આગામી સ્થિતિ શું જોઈ રહ્યા છો આપ, ચિરંજીભાઈ? ઉદ્યોગ જગત માટે આટલો ટેસ્ટિંગ ટાઈમ છેલ્લા સેન્ચુરીમાં પહેલી વાર આવ્યો છે. અને હજુ તો ભદ્રેશભાઈ, આપણે લાસ્ટ ક્વેશ્ચન તમે પૂછો તો એમાં હું એ જ કહેવા જતો હતો કે બહુ જ ડિફિકલ્ટ છે કે કોઈ એસ્ટિમેટ કરવો અત્યારે બી કે આની ઇમ્પેક્ટ કેટલી ડીપ જશે. આઈ થિંક આરબીઆઈએ તો ઓલરેડી રિયલાઇઝ કર્યું છે અને 3 મહિનાના બદલે 6 months આપ્યું છે. એનો મતલબ પહેલો સ્ટેપ એ છે કે ધ ઇમ્પેક્ટ વિલ બી ફાર લાર્જર, અને આ ઇમ્પેક્ટમાંથી રિકવરી બી આવતા માર્ચ પહેલા રિકવરી ચાલુ થવી ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ. પહેલા તો આત્મનિર્ભર રીતે ઉભા થવું એક ઇન્ડસ્ટ્રી માટે, એક કંપની માટે એક બહુ મોટી ચેલેન્જ થઈ ગઈ છે. અને આ ચેલેન્જમાંથી કોઈ પણ ઇન્ડસ્ટ્રી, મોટી ઇન્ડસ્ટ્રી, આ પહેલી વાર એવું થયું છે કે મોટી ઇન્ડસ્ટ્રી કે નાનામાં નાનો વ્યવસાય કોઈ જ બાકી નથી રહ્યું. એટલે પહેલો પોઈન્ટ મારો એ છે કે this is the worst scenario that economically industry will go through. As far as the professional sector will also come, કે પ્રોફેશનલ જોબ સેક્ટર જે છે એ લોકોને બી અત્યાર સુધીના ના જોયેલા લે ઓફના નંબર્સ મળશે. અને ગમે તેટલું ટ્રાય કરશે કોઈ બી કંપની 2 મહિના 3 મહિના, પણ મેગા કંપનીઝ જે છે એ લોકોને લે ઓફ આપવા જ પડશે. એ લોકોએ આપવાના ચાલુ કરી દીધા છે અને એનો એક બહુ મોટો અત્યારે પ્રોબ્લેમ ઉભો થઈ રહ્યો છે દિવસે દિવસે. અને કારણ કે એ લોકો સેલરી કટ થી બી એમનું પોષી નથી શકતા, કારણ કે ઓવરહેડ્સ એ લોકોના જે હતા એ બહુ જ બધા હાઈ થઈ ગયા હતા. એ છે. બીજું એક બહુ મોટી ચેલેન્જ એ છે જે આપણે લોકોએ વાત કરી કે સરકારે ઘણી સારી અનાઉન્સમેન્ટો કરી છે. એના માટે હવે બેંક્સે બહુ જ પ્રોએક્ટિવલી કરવું પડશે. આપણે પહેલા નિયમોમાં બી જોયું કે આરબીઆઈએ જયારે પહેલો રેપો રેટ ઘટાડ્યો ત્યારે બેંક્સે ફરીથી તો બી કોઈને ના આપે, એ લોકોએ વિશ્વાસ રાખ્યો નહીં અને પાછા જઈને 8.5 લાખ કરોડ એ લોકો આપી આવ્યા. હવે આ રેપો રેટ પાછો ઘટાડ્યો છે તો હવે એક પાછી હોપ આવી છે ઇન્ડસ્ટ્રીમાં. એમાં પણ તમે જોયું હશે કે અત્યારે આરબીઆઈ ના મેં ન્યૂઝ સાંભળે કે એમાં એ લોકોએ આરબીઆઈ માં મૂકીને ઇન્ટરેસ્ટ કમાઈ લીધું. કમાયું નહીં, ઓછું થઈ ગયું છે એમનું તો ઇન્ટરેસ્ટ. એટલે આરબીઆઈએ ફરીથી રેપો રેટમાં ઇન્ટરેસ્ટ એ લોકોનું ઘટાડ્યું, જેથી આરબીઆઈમાં મૂકવાનું બંધ કરે. પણ છતાં બી બેંક્સ હજુ સમહાઉ એનપીએ ને એ બધું જે કંઈ બી પાસમાં થયું છે એના લીધે એગ્રેસિવ નથી અને એ લોકો આપતા નથી. આજે અમારા જેવા બિઝનેસમેનો કેટલાય એવા લોકો છે જે લોકો પાસે સારા એવી ઓપોર્ચ્યુનિટીઝ છે જ્યાં બેંકના સપોર્ટથી અમે ગ્રો થઈ શકીએ. બહુ સાચી વાત છે. પણ એટલા એગ્રેસિવલી બેંક્સ અત્યારે આઈને અમને સપોર્ટ નથી કરતા. આટલો સારો ટ્રેક રેકોર્ડ હોય તોય. એટલે સરકારે શું કરવું પડશે, આ બહુ મોટો ઇશ્યુ છે. અને એમની જે અનાઉન્સમેન્ટ
સુધી જી. પેનિટ્રેટ થાય છે, નાનામાં નાના માણસને મળે છે. જેમ ઓકે, 1 લાખ રૂપિયાની લોન માટે અત્યારે 2 ગેરેન્ટર બહારના માણસ ક્યાં લેવા જાય? ક્યાંથી? સાચી વાત છે આપની. કરીને ફરીથી રિવાઇઝ કરી દેવાની છે. બિલકુલ બિલકુલ, યસ. જેથી એને ઓછા ડોક્યુમેન્ટ્સ આ જલ્દી લોન મળી જાય. ઓકે, કિંજલજી અને સંકેતભાઈ વારા પરથી તમે બંને કહી શકો લોકડાઉન 5 માં આપ અપેક્ષા શું રાખી રહ્યા છો શોર્ટમાં? લોકડાઉન 5 માં હું અપેક્ષા એ રાખું છું કે જનતા વધારે જાગૃત બને, ઓકે, માસ્ક વગર ન ફરે. હમ, લોકડાઉનમાં છૂટછાટ સરકાર આપે છે, કોરોનાએ નથી આપી. બરાબર એટલે છે, આપણે વધારે અવેરનેસ રાખવાની જરૂર છે. આજે બી તમે Okay. જ્યારે રોજ જાઓ છો મોર્નિંગમાં જુઓ તો ઓવર ક્રાઉડિંગ થાય છે, જેમ ચિરંજીવભાઈએ જણાવ્યું તેમ. Yes, 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 બીજી બિલકુલ, વસ્તુ, લોકોએ માસ્ક નથી પહેરેલા હોતા, હેન્ડ હમ. હાઇજીન નથી સચવાતું. એટલે હમ. આ એક બેઝિક વસ્તુ આપણે સ્ટીક કરીશું તો હમ. લોકડાઉન, આગામી લોકડાઉન yes. સુધી બચીશું. બિલકુલ એટલે કિંજલજી. લોકોએ એ નરેશભાઈ, જાણી રાખવાની જરૂર છે કે જી, જી. વી નીડ ટુ બી અવેર. એ પાસે એ જણાવો, કારણ કે હવેનો જે પીરિયડ આવશે એ મારા હિસાબે, હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી વી વિલ બી Okay. ફેસિંગ ધ ટફેસ્ટ પીરિયડ. બિલકુલ, એ બિલકુલ. દરેક લોકોને આપણા મીડિયમ દ્વારા જણાવવું જોઈએ ઠીક કે આ છે. જૂન અને જુલાઈનો Okay. પીરિયડ બહુ જ કિંજલજી મોટો શોર્ટમાં અપેક્ષા શું કહેશો? લોકડાઉન 5 આપણે જો આવે 31મી મે પછી, તો એમાં લોકોની જાગૃતતા એક બહુ મોટો ફાળો આપશે. એટલે એ બહુ Okay. અગત્યનું છે કે લોકો ઘરમાં પણ ધારો કે કેસ આવે અને હોમ ક્વોરન્ટાઇન થવું પડે તો મારે Yes. કઈ વસ્તુઓ જોવાની ધ્યાનમાં રાખજો. એનું લિસ્ટ એની પાસે હોવું જોઈએ. બરાબર એ છે. ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. બીજું Okay. ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. જી, જો જી, જી. સરકાર, કોઈ પણ કેન્દ્ર સરકાર કે સ્ટેટ Yes, yes. ગવર્મેન્ટ, એમને ટેસ્ટિંગ ઉપર ધ્યાન આપવું જ પડશે. અર્લી ડિટેક્શન ઓફ ધ કેસીસ વિલ સેવ હન્ડ્રેડ્સ ઓફ લાઇવ્સ. ચોક્કસ, સમયની અવધિ નડી રહી છે કિંજલજી, પણ આપણે છેલ્લી જે વાત કરી એનાથી આપણે સમિંગ અપ કરીશું કે આજે ગુજરાત રાજ્યની જ વાત કરવામાં આવે તો હાઈકોર્ટે એ પણ નોંધ લીધી છે અને કીધું છે સરકારને કે તમે ટેસ્ટિંગ વધારો, એવી કોઈ શંકા રાખીને કે લોકોમાં ડર જશે એટલે ટેસ્ટિંગ ન કરવું એ વ્યાજબી નથી, આવી વાત કરી છે. તો જોઈ રહ્યું કે છેલ્લા 2-3 દિવસથી રાજ્ય સરકારમાં હવે સોશિયલ મીડિયામાં બ્રીફ કરવાનું બંધ કરી દીધું છે. માત્ર પ્રેસ નોટ આપવામાં આવે છે, પીસી કરવામાં નથી આવતી, લોકોને માહિતી નથી મળતી, એટલે પણ લોકો રઘવાયા થયા છે. પણ ચિરંજીવ પટેલે કીધું એ પ્રમાણે કે હવે વધારે કડકાઈની જરૂર છે, પણ કઈ રીતે? જે નિયમોનું પાલન છે એ લોકો સમજે, એ વધારે કડકાઈ રીતે, કડક વલણ સાથે પોતે પોતાનું ધ્યાન રાખવા માટે આ નિયમોનું પાલન કરે તો કદાચ આપણે માની શકીએ છીએ કે આપણે નિયમોનું પાલન કરીને સાવચેતી રાખી રહ્યા છે. ભલે ડર રાખવામાં ન આવે, પણ આખરે સરકાર તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્ટિંગ વધારવામાં આવે, અને સરકાર ટેસ્ટિંગ વધારશે તો આંકડો વધશે. પણ જેમ સંકેતભાઈ કહે છે પ્રમાણે બીજી કન્ટ્રીઝમાં મોત જોવાય છે, અહીંયા મૃત્યુઆંકની જગ્યાએ આપણે જોઈએ છે કોરોના પોઝિટિવના કેસોની સંખ્યા. આ બાબતને સમજવાની બહુ જરૂર છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી, આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. Thank you. થેન્ક યુ. ફરી મળીશું મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.